હલો, જય ભારત. હું આમ તો સરકારી શાળામાંથી જ ભણેલો છું, 1 થી 12 સુધી અને કોલેજ ને બધું. એટલે સરકારી શાળાઓ પ્રત્યે મારો પ્રેમ પહેલેથી જ છે. અને કરશનભાઈ રશ્મિન સર, પછી કરશનભાઈ પરમાર, એ બધા ફેસબુક મિત્રો ખરા. અને ઘણા સમયથી આવવાનું મારું એમ કહે ને કે એટલે જો એક વાત કહું ને કે પોરબંદર જિલ્લામાં હું આમ છે ને ટીકાકાર બહુ મોટો છે શિક્ષણ ક્ષેત્રે. કોઈનું નાનું એવું સાહેબને ખબર છે કે હલાવી ના લો અને ખણખોત આપણે કરતા રાખીએ કે આ ખામી શું છે ગોતીએ. અને શિક્ષકનું કામ જ છે. પણ જો પોરબંદર જિલ્લાની અંદર બધી શાળાઓમાં સરકારી હોય કે ખાનગી, જો આદર્શ શાળા હોય ને તો એ માલ પ્રાથમિક શાળા છે. બરોબર. તમે ખામી ગોતવા વાળા એકદમ સૂક્ષ્મ ખામી ગોતી શકે એવા લોકો પણ આ શાળાની અંદર કોઈ ખામી ગોતી શકે એવી કોઈ શક્યતા નથી. અને હું એમ કહું કે અહીંના જે સ્ટાફ છે ને એ નસીબવાળા સ્ટુડન્ટ્સને મળે. જો અમે ભણતા હતા ને અમે આવો સ્ટાફ મળી ગયો હોત, આવા શિક્ષકો મળ્યા હોત, તો અમે કોઈ અલગ લેવલ ઉપર હોત. બરાબર. અને એમ કહું કે ખરેખર જો ભારતની બધી શાળાઓ, બધી કોલેજો આ પ્રકારનું શિક્ષણ માત્ર ગોખણિયું જ્ઞાન નહીં, બરાબર, જીવનમાં પોતે કાંઈ પણ સ્ટુડન્ટ છે એની અંદર જે રચનાઓ છે, એની અંદરની જે ક્ષમતાઓ છે, બરાબર. શિક્ષકનું કામ શું છે? તો કે બાળકની અંદરની જે ક્ષમતાઓ છે એને રેન્જ વધારવાની છે. એને જે પૂરતું જોઈએ છે એ પોષણ આપવાનું છે અને એની મેળે નીકળશે. એ કોઈ પથ્થર નથી કે એને આપણે ઘડીને મૂર્તિ આપણે મજા આવે એવી બનાવીએ. બરાબર. બાળક છે ને એ કુદરતે એક બીજ દરેકની અંદર, જેમ વૃક્ષ છે, આંબાનું બીજ છે, ગોટલી છે, તો એમાંથી કેરી જ નીકળવાની છે. બરાબર. એમાંથી તમે બીજી અપેક્ષા રાખવી ખોટી છે. તો બાળક છે ને એ બીજ છે અને એને ખાતર, એનો માહોલ એ આપવાનું કામ છે. અને એ આપવાનું કામ પૂરેપૂરું જો 100% વ્યવસ્થિત કરતી હોય ને તો એ આ શાળા છે અને આ શાળાના સ્ટાફ છે. અને બીજું એ કે જેવી શાળાનો સ્ટાફ છે એવા જ ગામના લોકો છે, ત્યારે જ આવી શાળા શક્ય છે. બરાબર. બાકી આવો સ્ટાફ પણ જે તે કોઈ ગામ એવા હોય કે જ્યાં સારા શિક્ષકો પણ ટકી ન શકે, કારણ કે જો સપોર્ટિંગ માહોલ ન હોય. બરાબર. તો જે વિદ્યાર્થીઓ છે એ પોતાને ખૂબ નસીબવાન સમજે કે આવી શાળામાં તમે ભણવા મળે છે અને આગળ જતાં ખૂબ ખૂબ નામ કમાઓ, દેશનું નામ રોશન કરો, શાળાનું નામ, મા બાપનું નામ રોશન કરો અને પોતાના જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો એવી મારી હૃદયથી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.